બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના નેસડા ગામના ખેડૂતના પાક ધિરાણ 2.40 લાખ રૂપિયા ભરેલ થેલી ગઠિયો નજર ચૂકવી લઈ ફરાર થયો, જેમાં વૃદ્ધ ખેડૂતના 2.40 લાખ જતાં પરિવારમાંથી આભ તૂટી પડ્યો। દિવાળી આવતા ગઠિયાઓની ટોળકી સક્રિય બની। ભાભર તાલુકાના નેસડા ગામના ખેડૂત વફાભાઈ લવજીભાઈ પ્રજાપતિ જેઓ સવારે 11 કલાકે ભાભર ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભાભર શાખામાં પાક ધિરાણના પૈસા ઉપાડવા માટે આવેલા, જેમાં 2.90 લાખ પાક ધિરાણ ઉપાડી 50,000 રૂપિયા સંબંધીને આપવા પોતાના દીકરાને આપેલ બાકીના 2.40 લાખ રૂપિયા લઈને ખેડૂત મફાભાઈ પ્રજાપતિ વાવ રોડ ઉપર આવેલ તેમના સંબંધી દુકાને ગયેલ અને ત્યાં બેસીને ચા પાણી કરતા હતા। તે દરમિયાન નજર અંદાજ ચૂકવી ને પૈસા ભરેલ થેલી બાજુમાં મૂકી હતી ને ત્યાં બેઠા હતા ત્યારે ગઠિયો નજર ચૂકવી થેલી લઈ અને ફરાર થઈ ગયો હતો। ત્યારે બાદમાં આજુબાજુમાં દેખાતા પૈસા ભરેલ થેલી ના જણાતા આજુબાજુમાં તપાસ કરતા થેલી મળેલ નહીં, જે બાબતની ભાભર પોલીસ મથકે અરજી આપેલી છે। ભાભર પોલીસ દ્વારા અરજીના આધારે આજુબાજુના સીસીટીવી કેમેરા સહિત તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર બાબુભાઈ ચૌધરી, ભાભર। ઉપાડી અને અમે અમારા ગામના સનવ પડી એની દુકાને આવી અને ચા પાણી કરવા બેઠા અને સાઈડમાં થોડી પેલી મીડી હતી અને ચા પણ નવી ચૂકવી અને પેલી ખરાબ લઈ ચા ટકાવ્યા। આજે તારીખ 10/10/2025 નેસડા ગામનો બનાવ છે, જ્યારે SBI બેંકમાંથી 3 લાખનું ધિરાણ ઉપાડીને અમારા ગામના પ્રજાપતિ મફાભાઈ લવજીભાઈ આવતા હતા, ત્યારે બજારમાં ફરીને અમારે સનાભાઈની દુકાને આવીને બેઠા, નજર ચૂક કરી અને જે માણસો બાઇક ઉપર આવ્યા હતા એ અહીં સનાભાઈની દુકાનેથી આ ચોરી થઈ ગઈ, એટલે 2,40,000 છે। તો જરા પોલીસને ધ્યાન દોરી અને આમાં સહયોગ આપે એવી મારી વિનંતી। હું નેસડા ગામ સરપંચ તરીકે મનસાભાઈ દેવાભાઈ માળી। 10/2025ના રોજ અમારે મામા પ્રજાપતિ મફાભાઈ લવજીભાઈ સ્ટેટ બેંકમાંથી 3 લાખનું ઉપાડીને આવતા હતા। એમના ગામના પ્રજાપતિ સનાભાઈને બેઠા હતા અને માણસો આવી અને નજર ચૂક કરી અને પૈસા લઈ જશે 2,40,000 રૂપિયા। પોલીસે મને આમાં સહયોગ આપે એવી વિનંતી। મારું નામ પ્રજાપતિ પરસોત્તમભાઈ હીરાભાઈ, એમના ભાણે।